નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 ગુજરાતી પ્રથમ ભાષાના એક વાક્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? સમગ્ર બ્રહ્માંડમાં શ્રીહરિ વ્યાપેલા છે. 2, પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? પરમાત્માએ પોતાની રસવૃત્તિથી અનેક રસ લેવા માટે આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે. 3, અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે? અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો એમ કહે છે કે જેમ સુવર્ણ એક જ છે પણ ઘરેણાના આકાર અલગ છે, એમ શ્રીહરિ એક જ છે પણ જુદા જુદા રૂપે દેખાય છે. 4, કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય છે? કવિના મતે ઈશ્વરને કેવળ પ્રેમ ભક્તિથી પામી શકાય છે. 5, જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાઈ છે? જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગેરસમજની પરિસ્થિતિ સર્જાઈ છે. 6, પસાય તો શા કારણે ભોજાને મારતો? ગુનાની પરાણે કબૂલાત કરાવવા અને મુદ્દામાલનો પત્તો મેળવવા તેમજ એ સ્થળ બતાવવા પસાય તો ભોજાને મારતો. 7, ખીજડીયા ટેકરાનો લોકો શો ઉપયોગ કરતા? ખીજડીયા ટેકરાનો ઉપયોગ લોકો નાના મૃત બાળકોને દાટવા માટે કરતા. 8, ભોજાએ ઇનામમાં શી માગણી કરી? શા માટે? ભોજાએ નાના બાળકો હતા, ઠંડી પુષ્કળ હતી, ઠંડીમાં ઠૂંઠવાતા બાળકોને ભોજો જોઈ શકતો નહોતો, તેથી તેણે ઇનામમાં લુગડાની એક જોડ માગી. 9, ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? ભોજાએ રહેઠાણમાં કૂબો બનાવ્યો હતો. 10, ભોજો કઈ વાતથી દુઃખી હતો? તાડમાં કપડાના અભાવે નાગા પૂંગા બાળકો ઠૂંઠવાતા હતા, એ વાતથી ભોજો દુઃખી હતો. 11, દમયંતી પોતાના પિતા આગળ કઈ મૂંઝવણ રજૂ કરે છે? દમયંતી પોતાના પિતા આગળ મંડપમાં પોતાને 5 નળ દેખાતા હોય, સાચા નળને કઈ રીતે ઓળખવા એ મૂંઝવણ રજૂ કરે છે. 12, સ્વર્ગમાંથી કયા કયા દેવ સ્વયંવરમાં આવ્યા છે? સ્વર્ગમાંથી ઇન્દ્ર રાજા, વરુણદેવ, અગ્નિદેવ અને યમરાજા એમ 4 દેવો સ્વયંવરમાં આવ્યા છે. 13, ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને શું યુક્તિ બતાવે છે? ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને એ યુક્તિ બતાવે છે કે તેમની આંખો પલકારો નહીં કરે, તેમના વસ્ત્રો સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે. 14, કળિયુગને નળના શરીરમાં પ્રવેશવાનો મોકો શી રીતે મળ્યો? એક દિવસ સંધ્યા સમયે નળ જળથી પગ ધોતા હતા, એવામાં તેમની પાની કોરી રહી જતાં કળિયુગને તેમના શરીરમાં પ્રવેશવાનો મોકો મળ્યો. 15, બાળપણથી જ વિનોબાનું મન કયા 2 સ્થળે જવા તલસતું હતું? બાળપણથી જ વિનોબાનું મન બંગાળ અને હિમાલય આ 2 સ્થળે જવા તલસતું હતું. 16, વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ શો પ્રત્યુત્તર આપ્યો? સમાધાન વાતોથી નહીં, જીવનથી થશે. તમે અહીં આશ્રમમાં આવી થોડા દિવસ રહો. વિનોબાના પત્રનો ગાંધીજીએ આ પ્રત્યુત્તર આપ્યો. 17, ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ? ગાંધીજીના પ્રત્યુત્તરમાં સમાધાન વાતોથી નહીં, જીવનથી થશે એ વાત વિનોબાને સ્પર્શી ગઈ. 18, રામબાણ શબ્દનો અર્થ સમજાવો. રામબાણ એટલે પ્રભુની ભક્તિરૂપી બાણ, જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે. 19, મૂરખ મનમાં શું જાણતો નથી? મૂરખ મનમાં પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય તે જાણતો નથી. 20, વેદવાણીમાંથી શી હકીકત પ્રાપ્ત થાય છે? વેદવાણીમાંથી એ હકીકત પ્રાપ્ત થાય છે કે ધ્રુવ, પ્રહલાદ અને શુકદેવ એમની માતાના ઉદરમાં હતા ત્યારથી જ પ્રભુ ભક્તિમાં લીન થયા હતા. 21, ધના ભગત હૃદયમાં શ્રી ધારણા બાંધે છે. ધના ભગત હૃદયમાં એ ધારણા બાંધે છે કે જે પ્રભુ ભક્તિ માટે જ જીવે છે એવા અનેક સંતોનો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે. 22, લેખકે ઉછીનું માગનારા લોકોને કેવા કહ્યા છે? લેખકે ઉછીનું માગનારા લોકોને અપરિગ્રહી, યાચક વૃત્તિવાળા, ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર કહ્યા છે. 22, જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય છે? જગતમાં શોષક શોષિતનો દ્વંદ્વ અનુભવાય છે. 23, ઉછીનું માગનારા શી જવાબદારી આપે છે?
ઉછીનું માગનારથી કોઈ વસ્તુ તૂટી જાય તો ઉછીનું આપનારની સાથે જઈ તેમણે સારો અને સસ્તો માલ અપાવવાની જવાબદારી આપે છે. 24. ઉછીનું માગનારમાં કયો ગુણ હોતો નથી? ઉછીનું માગનારામાં કઈ વસ્તુ મગાય અને કઈ વસ્તુ ન મગાય એનો વિવેક હોતો નથી. 25. ગોપી શો નિયમ લે છે? ગોપી શ્યામની નજીક ન જવાનો નિયમ લે છે. 26. આજ થકીનો શો અર્થ કરશો? આજ થકી એટલે આજથી અર્થાત હવે પછી. 27. ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે? શા માટે? ગોપી જમનાના નીરમાં સ્નાન કરવાની ના પાડે છે કારણ કે જમનાના નીર શ્યામ રંગના છે. 28. અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? અમરનાથ યાત્રા અષાઢ કે શ્રાવણ માસમાં સરળ પડે છે. 29. અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે? અમરનાથ યાત્રામાં બરફના ડુંગર ઓળંગવા એ અવરોધ વિઘ્નરૂપ છે. 30. લેખિકાએ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી? લેખિકાએ અમરનાથ યાત્રા સરસ પાણીદાર ઘોડા દ્વારા કરી. 31. કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે? કાશ્મીરમાં વેરીનાગ, સોનમર્ગ કે ટુલિયન તળાવ જેવા મનોહર સ્થળો જોવાલાયક છે. 32. પિતાએ પુત્રીને શી સલાહ આપી? પિતાએ પુત્રીને સલાહ આપી કે સાસરામાં સુખ તો સૌ ભોગવી જાણે, પણ જે દુઃખ સહન કરે તે જ ખાનદાન કહેવાય. 33. લોકગીતની નાયિકા શા માટે વ્યથિત છે? લોકગીતની નાયિકા વ્યથિત છે કારણ કે તેના મનાવવાના અથાગ પ્રયત્નો પછી પણ તેનો પતિ માનતો નથી, તેની સાથે બોલતો નથી. 34. લોકગીતની નાયિકા કોને સંદેશ લઈ જવાનું કાર્ય સોંપે છે? લોકગીતની નાયિકા સાંભળીને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે. 35. નાયિકા કોને સંદેશ મોકલવા ઝંખે છે? નાયિકા પોતાના પિયરમાં દાદાને સંદેશ મોકલવા ઝંખે છે. 36. યુધિષ્ઠિરને પોતાનો વિજય એ વિજય શા માટે લાગતો નથી? યુધિષ્ઠિર વ્યક્તિ ઉપર નહીં પરંતુ વ્યક્તિની ખરાબ વૃત્તિઓ ઉપર વિજય મેળવવા માંગતા હતા, તેથી યુધિષ્ઠિરને પોતાનો વિજય એ વિજય લાગતો નથી. 37. અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ જાય છે? યુધિષ્ઠિર પશ્ચાતાપને કારણે ભાવાવેશમાં આવી જાય છે અને અંતે બેભાન થઈ જાય છે. 38. વનની વિટંબના શાના કરતાં સારી હતી? વનની વિટંબના યુદ્ધમાં થયેલા ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં સારી હતી. 39. દૂરથી પતિને આવતા જોઈ ઉર્મિલા શું વિચારે છે? હાથમાં ધનુષબાણ અને વનના વસ્ત્રોમાં સજ્જ પતિને આવતા જોઈ ઉર્મિલાના મનમાં હજારો વસમાં વિચારો આવે છે. 40. પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે? પોતાને વનમાં જવાનું લક્ષ્મણ ઉર્મિલાને એ કારણ બતાવે છે કે નાના ભાઈ તરીકે તેને વનમાં સાથે જઈ મોટા ભાઈ અને ભાભીની સેવા કરવી જોઈએ. 41. ઉર્મિલા શા માટે બહાવરી બની છે? ઉર્મિલા પોતાના પતિ લક્ષ્મણ પણ મોટા ભાઈ રામ અને ભાભી સીતા સાથે વનમાં જાય છે એ વાત સાંભળીને ઉર્મિલા બહાવરી બની છે. 42. ભાવસીજીના આમંત્રણનો પ્રભાશંકરે શો પ્રત્યુત્તર આપ્યો? ભાવસીજીના આમંત્રણનો પ્રભાશંકરે એ પ્રત્યુત્તર આપ્યો કે હું મોરબી બાવાનો નોકર છું, મને તેઓ સારી રીતે રાખે છે એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં. 43. કાશ્મીરના મહારાજા નોકરી માટેના આમંત્રણને પ્રભાશંકરે કેવી રીતે નકાર્યું? કાશ્મીરના મહારાજાના નોકરી માટેના આમંત્રણને પ્રભાશંકરે એમ કહીને નકાર્યું કે મારા પર આપ વિશ્વાસ ન રાખો તો આવું. 44. ભાવસીજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે કેમ આદરમાન હતું? ભાવસીજી સગીર હતા ત્યારે રાજકોટ રાજકુમાર કોલેજમાં ભણતા હતા અને શ્રી પ્રભાશંકર ત્યારે તેમની નોકરીમાં હતા, ત્યારથી ભાવસીજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું. 45. પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું? શ્રી પ્રભાશંકર ભાવનગરમાં સેક્રેટરી પદે હતા તે વખતે મહારાજા ભાવસીજીએ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી 24 કલાકમાં ભાવનગર છોડી જવા હુકમ કર્યો અને શ્રી પ્રભાશંકરને બોલાવી માગેલા રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. એ વખતે બધી હકીકત જાણી શ્રી પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખી આપ્યું. 46. લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં કેમ પરિણમ્યું? લોકમતની પરવાહ કર્યા વગર બંગભંગની યોજના અમલમાં મુકાઈ, તેથી સરકારની ન્યાયવૃત્તિ પર લોકોનો જે દ્રઢ વિશ્વાસ હતો તે તૂટવા લાગ્યો
ધીમે ધીમે લોકમત અને ન્યાયની અવહેલના પણ થવા લાગી. તેથી લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમ્યો. 47 મણિભાઈને શિક્ષા થયેલી. મણિભાઈને જેલની શિક્ષા થયેલી. 48 શા કારણે સરકારે મણિભાઈને છોડી મૂક્યા? જેલમાં રહેવાથી મણિભાઈનું શરીર દુબળું પડી ગયું હતું. વધારે સમય જેલમાં રાખવાથી મણિભાઈનું મૃત્યુ થશે તેવો સરકારને ડર હતો, એટલે સરકારે મણિભાઈને છોડી મૂક્યા. 49 હૃદય પરિવર્તન કરવા મણિભાઈ શો પ્રયત્ન કરતા? હૃદય પરિવર્તન કરવા મણિભાઈ ઉપવાસ કરતા અને તેમનાથી મોટા વિદ્વાન અને ગાંધીજીના વિચારોને અનુસરતા સાથીઓ પાસે જઈને તેમની શાંત વાણી સાંભળતા. 50 હીરાને કયો શોખ હતો? હીરાને ઘરેણાં પહેરવાનો શોખ હતો. પ્રશ્ન નંબર 51 મણિભાઈએ ગાંધીજીને શો પ્રશ્ન કરેલો? મણિભાઈએ ગાંધીજીને એ પ્રશ્ન કરેલો, એવું કેવું કે હું મૂંગે મોંએ ગાળ ખાઈ લઉં તો ભારત માતા આઝાદ થાય? 52 મણિભાઈનું રસ્તામાં સ્વાગત કોને અને શી રીતે કર્યું? મણિભાઈનું રસ્તામાં 2-4 કૂતરાઓ પહેલાં બસીને અને પછી પૂંછડી હલાવીને સ્વાગત કર્યું. 53 કવિ કોને સંબોધીને આ કાવ્ય રચે છે? કવિ પોતાની પ્રથમ પત્નીને સંબોધીને આ કાવ્ય રચે છે. 54 કવિ શા કારણે અસ્વસ્થ થયેલા છે? કવિ પોતાની પત્નીના અવસાનને કારણે અસ્વસ્થ થયેલા છે. 55 મિલન અને વિયોગનું સાક્ષી કોણ બન્યું છે? મિલન અને વિયોગનો સાક્ષી અગ્નિ બન્યો છે. 56 છેલ્લું દર્શન કાવ્યમાં શો ભાવ સમાયેલો છે? છેલ્લું દર્શન કાવ્યમાં સૌંદર્ય યોગની કૃતાર્થતાનો અને સૌંદર્ય પૂજનનો ભાવ સમાયેલો છે. 57 સહજ રીતે મળવું શા માટે સહેલું છે? હંમેશા સંબંધો બાંધવા સહેલા હોય છે, પણ તેને ટકાવી રાખવા જ અઘરા હોય છે. કારણ કે સહજ રીતે મળવું તો સહેલું છે, પરંતુ ડાળ ફેલાવી કોઈ માટે છાયારૂપ બનવું અઘરું છે. 58 નગરને અબૂધ શા માટે કહ્યું છે? નગર અણસમજુ બાળકની જેમ કોઈને પણ લલચાવી શકે છે, તેથી નગરને અબૂધ કહ્યું છે. 59 રેત શીશીને ઉલટાવવાનું કવિ કેમ કહે છે? કવિ સમયની કાચબા જેવી ધીમી પણ એકધારી ગતિને ઉલટાવવાની અસંભવિતતા આલેખવાનો પ્રયાસ કરવા માંગે છે, તેથી કવિ રેત શીશીને ઉલટાવવાનું કહે છે. 60 ગાંધીગ્રામમાં પ્રવેશતા જ નાયકને શો પ્રશ્ન થયો? ગાંધીગ્રામમાં પ્રવેશતા જ નાયકને પ્રશ્ન થયો, મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને? 61 અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે શું વિચાર આવે? અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે વિચાર આવ્યો કે આને કેમ પરણાય? એ કોણ હશે? એની માં જરૂર પતિતા જ હશે. કેવો એ વંશવેલો હશે? વગેરે વગેરે. 62 ગામની ભાગોળે લોકો શા માટે એકઠા થયા હતા? ગામની ભાગોળે અનાચાર આચરનારી અબળાને એના કૃત્ય માટે ન્યાય આપવા એકઠા થયા હતા. 63 ગામના સજ્જનોએ શો ન્યાય કર્યો? ગામના સજ્જનોએ આ કુલટાને પથ્થર મારી નાખો એવો ન્યાય કર્યો. 64 ઓલિયાનો ન્યાય તમે કેવો કહેશો, અથવા લોકો શા માટે નાસી ગયા? ઓલિયાનો ન્યાય એકદમ યોગ્ય હતો. ઓલિયાએ જ્યારે એવું કહ્યું કે જેણે ક્યારેય પાપ ન કર્યું હોય તે અબરા તરફ પહેલો પથ્થર ફેંકે, આ વાત સાંભળી લોકો નાસી ગયા, કારણ કે ભીડમાં એવું કોઈ ન હતું જેણે ક્યારેય કોઈ પાપ ન કર્યું હોય. 65 કવિનો હાથ શાથી કંપન અનુભવે છે? લોકોનો નિષ્ઠુર અને માનવતા વગરનો વ્યવહાર અને ન્યાય બુદ્ધિ જોઈ કવિનો હાથ કંપન અનુભવે છે. 66 ઓલિયો આદમી શા માટે થંભી ગયો? કુલટાને સજા આપવા એકઠી થયેલી ભીડે જ્યારે એવો ચુકાદો આપ્યો કે આ કુલટાને પથ્થર મારી નાખો, આ ચુકાદો સાંભળી ઓલિયો આદમી થંભી ગયો. 67 બીજું કેટલી ચોપડી ભણેલી હતી? બીજું 4 ચોપડી ભણેલી હતી. 68 દેવરાજને મલક કેમ સાંભળે છે? દેવરાજને મલક સાંભળે છે કારણ કે દેવરાજને એ ઉજ્જડ થઈ ગયેલા મલકને નંદનવનમાં ફેરવવો છે. 69 દેવરાજ મેરુ પર જઈ શું કરવા ઈચ્છતો હતો? દેવરાજ પોતાના વતન મેરુ પરમાં કામ કરીને તેની સાથેનો તેઓનો તૂટી ગયેલો સંબંધ પાછો જોડવા ઈચ્છતો હતો. 70 બાપુ ક્યારે મૂંઝવણમાં પડી ગયા? નિશાના વૃદ્ધે બાપુને તેમના દીકરાને પોતાને ત્યાં રાખીને ભણાવવાની વાત કરી ત્યારે બાપુ મૂંઝવણમાં પડી ગયા. 71 પોતાના ઘરે આવ્યા પછી દેવાને ક્યાં કામ કરવું હતું?
પોતાના ઘરે આવ્યા પછી દેવાને પોતાના વતન મેરુપરમાં કામ કરવું હતું. 72. દેવરાજના પિતા તેને ભણાવવાની શા માટે ના પાડતા હતા? દેવરાજના પિતા તેને ભણાવવાની ના પાડતા હતા કારણ કે તેઓ ઈચ્છતા હતા કે તેમનો દીકરો તેમની નજર સામે રહી કામ કરે અને થોડું કમાય, જેથી ઘરમાં મદદરૂપ થઈ શકે. 73. પરમેશ્વર ક્યાં વસે છે? પરમેશ્વર સર્વ પદાર્થમાં વસે છે. 74. પરમેશ્વરના જ્ઞાનથી શું કેળવી શકાય છે? પરમેશ્વરના જ્ઞાનથી નમ્રતા કેળવી શકાય છે. 75. ઈશ્વર કયા સ્વરૂપમાં જોવા મળે છે? ઈશ્વર પૃથ્વી, જળ, વાયુ, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ પંખી અને મનુષ્ય સ્વરૂપે જોવા મળે છે. 76. આત્મા અને પરમાત્મા વચ્ચે શો ભેદ છે? આત્મા એ પરમાત્માનો અંશ છે અને પરમાત્મા સર્વોપરી અને વ્યાપક છે. 77. વિદ્યાર્થીમાં કયા ગુણોનો આવિર્ભાવ થાય છે? વિદ્યાર્થીમાં જ્ઞાન, વિદ્વતા, ઠરેલપણું, વિનમ્રતા, નિરભિમાનપણું વગેરે ગુણોનો આવિર્ભાવ થાય છે. 78. ઉદ્દાલકે શ્વેતકેતુને ગુરુને ઘેર દૂર ભણવા શા માટે મોકલ્યો? ઉદ્દાલકના કુળની પરંપરા હોવાથી પુત્ર શ્વેતકેતુને ગુરુને ઘેર દૂર ભણવા માટે મોકલ્યો હતો. 79. બા શેનાથી બીતા હતા? બા મૃત્યુથી બીતા નથી. 80. બા શા માટે એકલા પડી ગયા છે? બા એકલા પડી ગયા છે કારણ કે બાના પતિનું અવસાન થયું છે અને સંતાનો દૂર શહેરમાં રહે છે. 81. બાનું હેત કેવું છે? બાનું હેત એટલે કે વહાલ રસગુલ્લાની ચાસણી જેવું છે. 82. બા એકલા જીવે કાવ્યમાં બાની કઈ સમસ્યાની વાત કરવામાં આવી છે? બા એકલા જીવે કાવ્યમાં બાની વર્ષોની એકલતાની સમસ્યાની વાત કરવામાં આવી છે. 83. સુખનો હિંચકો કોણ ખાઈ રહ્યું છે? ભાઈ બહેન સુખનો હિંચકો ખાઈ રહ્યા છે. 84. સુખડી બનાવી કોણ ખવડાવે છે? બા સુખડી બનાવી ખવડાવે છે. 85. ઘરમાં પહેરો કોણ ભરે છે? સુનકાર અને સન્નાટો ઘરમાં પહેરો ભરે છે. 86. બાના જીવતરની છત પરથી શું ખરે છે? બાના જીવતરની છત પરથી સુખરૂપી શ્વેત પોપડા ખરે છે. 87. ફ્રેમ થયેલા દાદા શું નથી કરી શકતા? ફ્રેમ થયેલા દાદા બાના આંસુ લૂછી શકતા નથી. 88. અનુરુદ્ધને નથી શબ્દના અર્થની સમજ ક્યારે પડી? અનુરુદ્ધના વારંવાર ખાજા માગવા પર તેની માતાએ ખાજા નથી તેમ કહ્યું ત્યારે અનુરુદ્ધને નથી શબ્દના અર્થની સમજ પડી. 89. અનુરુદ્ધ અને તેના મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા હતા? અનુરુદ્ધ અને તેના મિત્રો લખોટાની રમતમાં લીન થઈ ગયા હતા. 90. ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો છે? ભાણીએ કપડાં ધોવા માટે અંધારી રાતનો સમય પસંદ કર્યો. 91. ભાદરના કાંઠે કપડાં ધોતી ભાણીની શી મૂંઝવણ છે? ભાદરને કાંઠે કપડાં ધોતી ભાણીની મૂંઝવણ એ છે કે એના કપડાં સાવ ચીંથરે હાલ છે, જેને જોરથી પછાડીને ધોવા શી રીતે? 92. આંબેડકરના પિતા ભોજન પહેલાં શું કરાવતા હતા? આંબેડકરના પિતા સૌ સભ્યોને ભોજન પહેલાં ઘરમાં બેસાડી ભજન, દોહા, શ્લોક વગેરે ગવડાવતા. 93. સયાજીરાવ ગાયકવાડે ઘરે આવીને રાણીને શું કહ્યું? સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને કહ્યું કે આપણા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા. આજે એક મહાન કાર્યથી મળેલી સફળતા જોઈ અને પ્રાપ્ત થયેલા યશથી આનંદ થયો. 94. આંબેડકરને કોણે અને શા માટે શિષ્યવૃત્તિ આપી? આંબેડકરને મહારાજા સયાજીરાવ ગાયકવાડે સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને જાહેર નાણાતંત્રનો અભ્યાસ કરવા શિષ્યવૃત્તિ આપી. 95. બ્રિટિશ વડાપ્રધાન મેકડોનાલ્ડે પૂર્ણાહુતિ ભાષણમાં શું કહ્યું? બ્રિટિશ વડાપ્રધાન મેકડોનાલ્ડે પૂર્ણાહુતિ ભાષણમાં યુવાન આંબેડકરના ભાષણને વક્તૃત્વ કલાનો ઉત્તમ નમૂનો કહ્યો. 96. ડૉક્ટર બાબા સાહેબના જીવનની તત્વત્રયી કઈ છે? સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનની તત્વત્રયી છે. 97. ડૉક્ટર બાબા સાહેબના માટે બંધુતાનો અર્થ શું છે? ડૉક્ટર બાબા સાહેબના માટે બંધુતાનો અર્થ છે બધા ભારતીયો વચ્ચે ભાઈચારાની ભાવના. 98. બેંક માલિક કેટલું જોખમ ઉઠાવવા તૈયાર થયો? બેંક માલિક 20 લાખ એટલે કે 2 મિલિયનનું જોખમ ઉઠાવવા તૈયાર થયો. 99. બેંક માલિકે કેદીના કપાળમાં શા માટે ચુંબન કર્યું? વકીલે કાગળમાં લખ્યું હતું કે તે 20 લાખ રૂપિયા જતા કરી નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલો જેલમાંથી ભાગી જશે અને આ રીતે બેંક માલિકના 20 લાખ બચી જશે.
આ વાંચીને બેંક માલિકે કેદીના કપાળમાં ચુંબન કર્યું. 100. દેહાત દંડ એટલે શું? દેહાત દંડ એટલે મૃત્યુદંડ. 101. જન્મ ટીપની સજા એટલે શું? જન્મ ટીપની સજા એટલે જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદ. થેન્ક યુ.